પાનોલી ગામે મિત્રો વચ્ચે નજીવી બાબતે ઝપાઝપી દરમિયાન આરોપીએ મૃતકને ધક્કો મારી રોડ પર પટકાવી દેતા માથામાં ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું. પાનોલી પોલીસે આ ઘટના બાદ ગણતરીના કલાકોમાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો. પાનોલી ગામે તારીખ 27 નવેમ્બરના રોજ રાત્રે બનેલી હત્યાની ગંભીર ઘટનામાં પાનોલી પોલીસ સ્ટાફે આરોપીને ઘટનાના થોડા જ કલાકોમાં ઝડપીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક પિયુષભાઈ રમેશભાઈ વસાવા તેમના મિત્રો સાથે ખરીદી માટે પાનોલી આવ્યો હતો. આ દરમિયાન આરોપી હિતેશ ઉર્ફે લાલુ હીરાચંદ વસાવા ત્યાં પહોંચી ઘરે અવરજવર ઓછી રાખવા બાબતે બોલાચાલી કરવાથી ઝઘડો થયો હતો. ઝપાઝપી દરમિયાન આરોપીએ મૃતકને ધક્કો મારી રોડ પર પટકાવી દેતા તેમને માથામાં ગંભીર ઈજા થઈ પહોંચતા મોત નીપજ્યું હતું. પાનોલી પોલીસે ઘટના બાદ આરોપી હિતેશ ઉર્ફે લાલુ હીરાચંદ વસાવાની આલુંજ ગામેથી ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.